સાબરકાંઠાની તો સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા જિલ્લાના 5 જળાશયોમાંથી ખેડૂત સલાહકાર સમિતિના માંગણીને લઈને રવિ સિઝનમાં ઘઉં અને બટાકાના પિયત માટે પાણી આપવા માટેનું આયોજન કરવાની તૈયારીઓ દિવાળી પહેલા કરી હતી। દિવાળી બાદ જળાશયોમાંથી પાણી આપવાની શરૂઆત કરવાની છે, જેને લઈને આગામી માર્ચ મહિના સુધી સાબરકાંઠા જિલ્લાના 6 તાલુકાના 235 ગામોમાં 3 જળાશયોમાંથી 5 અને 2 જળાશયોમાંથી 6 આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને 14,000 હેક્ટરમાં ખેતીને લાભ થશે। શરૂઆત સિંચાઈ માટે પાણી આપવાની શરૂઆત કરી દેવાઈ છે, જેમાં હાથમતી, ખેડવા અને ગુહાઈ જળાશયમાંથી 5 અને આપવામાં આવશે અને જ્યારે ધરોઈ ડાબા કાંઠા નહેર અને હરણાવ જળાશયમાંથી 6 પાણી આપવામાં આવશે, જેને લઈને 6 તાલુકાના 235 ગામોમાં કેનાલ થકી પાણી ખેડૂતોના ખેતરે પહોંચશે। હિંમતનગર સિંચાઈ યોજના વર્તુળ હિંમતનગર હસ્તક આવેલી સાબરકાંઠા સિંચાઈ વિભાગ હિંમતનગર હેઠળ આપણે જે વિવિધ જળાશયો આવેલ છે, તો એમાં આપણે જે હાથમતી જળાશય યોજના છે, તો એમાં હાલ 41% જથ્થો વધેલો છે। એમાં આપણે ટોટલ 5 પાણીનું આયોજન કરેલું હતું, એમાં 4 પાણી પૂર્ણ થયા અને 1 પાણી બાકી છે। તો હિંમતનગર જળાશય યોજનાથી આપણે સાબરકાંઠા જિલ્લાના 76 ગામોનો લાભ મળે છે અને ગાંધીનગર જિલ્લાના 14 ગામોને લાભ આપીએ છીએ। પછી છે ધરોઈ જળાશય, તો એમાં જે ધરોઈ ડાબા કાંઠા નહેર છે, એમાં ધરોઈ જળાશયમાં 60% પાણીનો સ્ત્રોત છે। એમાંથી જે 5 પાણી આપવાના હતા એમાંથી 4 પાણ પૂરા થયા અને 1 પાણ બાકી છે અને એનાથી આપણે સાબરકાંઠા જિલ્લાના 93 ગામોને લાભ આપીએ છીએ। પછી ગુહાઈ જળાશય યોજનામાંથી 5 પાણ જે હતા એમાંથી 4 પાણ પૂર્ણ થયા, 1 પાણ બાકી છે। એમાં આપણે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના 31 ગામોને લાભ આપીએ છીએ। પછી ખેડવા જળાશય યોજના છે, એમાં હાલ 38% જથ્થો છે, એમાં 6 પાણનું આયોજન હતું, 5 પૂર્ણ થયા અને 1 પાણ બાકી છે। એમાં ખેડબ્રહ્મા તાલુકાને 11 ગામોનો લાભ આપીએ છીએ। પછી હરણાવ જળાશય યોજના છે, એમાં 64% હાલ સ્ટોરેજ છે, એમાં 6 પાણનું આયોજન હતું, 5 પૂર્ણ થયા અને 1 બાકી છે। એમાં વિજયનગર તાલુકાના 12 ગામો અને ખેડબ્રહ્મા તાલુકાના 12 ગામોના આપણે લાભ આપીએ છીએ અને આ જે 1 પાણ બાકી છે એ અઠવાડિયા પછી આપીશું। ખેડૂતો શું ફાયદો થશે? બસ ખેડૂતોમાં જે રવિ સિઝનના પાક છે, તો એમને હવે છેલ્લું પાણ આપીશું, પછી એમને હવે તો લણણીનો સમય થશે, બરાબર છે, તો એમને જે રવિ સિઝનના પાક છે તો એની લણણી કરશે અને એમને ફાયદો થશે, ખેડૂતને જે બેનિફિટ। શું નામ આપનું હતું? શું નામ? મારું નામ કુલદીપ પટેલ છે, હું મદદનીશ ઇજનેર છું।